વર્તાવી રહ્યું છે ત્યારે અતિશય ગરમીના કારણે અમદાવાદમાં રોગચાળો પણ વકર્યો છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા દર્શાવી રહ્યા છે કે શહેરમાં રોગચાળાએ માઝા મૂકી છે। ચાલુ માસ એટલે કે મે મહિનાની વાત કરીએ તો ઝાડા ઉલટીના 1078 કેસ, કમળાના 107 કેસ, ટાઇફોઇડના 300 કેસ જ્યારે કે કોલેરાના 24 કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી ગયા છે। મેલેરિયાના 26 અને ડેન્ગ્યુના 44 કેસ સામે આવ્યા છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સાથોસાથ હીટવેવના કારણે લૂ લાગવાના કેસ પણ વધ્યા છે। અમદાવાદમાં છેલ્લા 30 દિવસની વાત કરીએ તો લૂ લાગવાના 538 કેસ સામે આવ્યા છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રોગચાળો નાથવા માટે કવાયત આરંભી છે। વિવિધ વિસ્તારોમાં પાણીના નમૂના લઈને તપાસ પણ થઈ રહી છે। તો આવા આકરા ઉનાળા વચ્ચે જામનગરમાં આવતીકાલે ઝીંકાયો છે પાણી।